ડોશીમાં હતા, બચારાની ઉંમર 70 ને આસપાસ પહોંચી ગઈ. આટલી મોટી ઉંમરે એક મેળાની અંદર ડોશીમાં ગયેલા છે ફરવા માટે. મેળાને ચારે બાજુથી માણ્યો, મજા આવી. મેળાની અંદર ઘણા બધા સ્ટોલ લાગેલા હોય, એમ એક સ્ટોલ આરીસાનો હતો. એટલે ડોશીમાં ત્યાં ગયા અને આરીસા જોવા માંડ્યા. આરીસા હાથમાં લે, જોવે, વરી મૂકી દે, વરી જોવે, વરી મૂકી દે. એટલે પછી માલિકે કીધું કે માજી તમને કેવો આરીસો જોઈએ છે? એ કે બેટા હારો આરીસો દેખાય ને કે મારું મોઢું હારું દેખાય એમ. એટલે પછી સારામાં સારો આરીસો હતો એ ડોશીમાને બતાવ્યો કે નહીં બેટા, કે આમાં મારું મોઢું હારું નહીં દેખાતું. કે એટલે બીજો બતાવ્યો કે નહીં બેટા આમાં આવું જ દેખાય છે. કે ત્રીજો બતાવ્યો. 8-10 આરીસા બતાવ્યા છતાંય ડોશીમાં કે આમાં મારું મોઢું હારું નહીં દેખાતું. ત્યારે ઓલ્યો સ્ટોલ વાળો કહે છે કે માજી તમારું મોઢું જેવું હોય એવું બતાવે. કે એમ નહીં બેટા, કે હું 30 વર્ષ પહેલા યુવાન હતી ને ત્યારે મારું મોઢું બહુ સારું દેખાતું હતું. કે એવો આરીસો બતાવે ને કે મારું મોઢું સારું દેખાય. કે ને ત્યારે કીધું કે જો માજી તમે કેવા થઈ ગયા છો? ગેઢા થઈ ગયા છો. આરીસો તો એનો એ જ છે, પણ ફરક કેમાં આવ્યો છે? તમારા રૂપની અંદર આવ્યો છે. તમારી ઉંમર થઈ એટલે તમારું રૂપ કેવું થઈ ગયું? જર્જરિત થઈ ગયું છે. હા, એટલે હવે તમને સારું મોઢું દેખાશે નહીં. એવી જ રીતે વિદુરજી કહે છે કે જેવી રીતે વૃદ્ધા અવસ્થા છે એ રૂપનો નાશ કરે છે, એમ જે રાજા મન ફાવે એમ વર્તે તો એ રાજાના રાજ્યનો નાશ થઈ જાય છે. એટલે રાજા હોય એને 4 માણસ જે બુદ્ધિશાળી ને હોશિયાર હોય ને એને ભેગા રાખી અને એ પ્રમાણે રાજાને રાજ્ય કરવું જોઈએ.